વેલકમ બેક। મહત્વના સમાચાર વિસ્તારથી જોઈએ તો સુરતમાં સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો। ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતો એક વિડીયો વાયરલ, અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા। વિડીયો ભાટીના પર્વત પાટિયા બ્રિજ પરનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। સુરત પોલીસને પડકારતો વધુ એક સુરતનો વિડીયો વાયરલ, સ્ટંટબાજોને કાયદાનો કેમ ડર નથી? વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આનંદ પાસેથી। આનંદ, જે પ્રકારે નબીરાઓ છે આતંક મચાવતા રહ્યા છે અને ફરી એકવાર સુરતમાં આ પ્રકારનો આતંક મચાવ્યો છે અને સુરત પોલીસ પર પ્રશ્ન ઉઠ્યા। રાધા, સુરત શહેરની અંદર અનેક વખત જોખમી સ્ટંટના વિડીયો જે છે બાઇક ઉપરના એ વિડીયો વાયરલ થતા હોય છે અને આ વિડીયો જે છે એ આજે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો જે છે એ પર્વત પાટિયાથી ભાઠાના તરફનો જે નવો બ્રિજ છે જેનું હાલમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે એ બ્રિજ ઉપરનો વિડીયો હોવાનું અનુમાન છે। આ બ્રિજ ઉપરથી જે યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો છે તે એકદમ જોખમી રીતે ચાલુ બાઇકે સ્ટંટ કરી રહ્યો છે અને જ્યારે એ ચાલુ બાઇકે સ્ટંટ કરી રહ્યો છે ત્યારે એ બ્રિજ ઉપરથી અનેક વાહનો પણ પસાર થતા વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જો જોઈએ તો અન્ય વાહન ચાલકો જ્યારે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે આ પ્રકારે જે બાઇક ચલાવતો યુવક છે તેને કારણે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। ગફલતભરી રીતે હંકારતો કદાચ આ યુવક કદાચ કોઈ એક્સિડન્ટને નોતરે તો અન્ય લોકોના જીવ જે છે એ જઈ શકે છે। સુરત શહેર પોલીસ દ્વારા અનેક વખત અનેક વાતો કરવામાં આવતી હોય છે। આ પ્રકારના જોખમી સ્ટંટ કરતા લોકોને પકડવામાં આવતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી ન થવાના અભાવે વારંવાર આવા લોકો આ પ્રકારની હિંમત કરતા હોય છે। તેને કારણે કદાચ આવા સ્ટંટ કરતા લોકોની હિંમત વધી રહી હોય એવું લાગી રહ્યું છે। સુરત શહેર પોલીસના આ વિડીયો એમની પાસે પણ પહોંચ્યો છે, એટલે કે આ યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી લોકો પણ માંગ કરી રહ્યા છે। જી આનંદ, આભાર તમામ વિગતો બદલ। તો વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને આ પ્રકારનો વિડીયો વારંવાર વાયરલ થાય એટલે કે સુરત પોલીસ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠ્યો છે એમની કામગીરી પર। સુરત પોલીસને પડકારતો વધુ એક વિડીયો વાયરલ થયો છે। સુરતના ભાટીના વિસ્તારનો આ વિડીયો કે સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે। આ યુવક ન માત્ર પોતાની મોજ મસ્તી કરી રહ્યો છે, રસ્તા પર બેફામ રીતે ગાડીઓ હંકારી રહ્યો છે, પરંતુ આસપાસના લોકોનું વિચારવું જોઈએ। આસપાસના લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે, ત્યારે જલ્દીથી યુવકની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની પણ માંગ છે। કારણ કે જે પ્રકાર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતનો આ વિડીયો અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના વિડીયો સામે અવારનવાર આવતા હોય છે અને સુરતથી વધુ એકવાર આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। યુવક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે।